એક મારે દાખલો બનેલો છે મારી નજર સામે મારી વ્યક્તિગત કોઈને નથી કેવું કે કોણ છે ને કોણ ભાઈ જાણું છું મેં મારી નજરે જોયો દાખલો એક ભાઈનું ભણેલું છે ને હોશિયાર ખૂબ શાંતિ સુખી અને રૂપાળો વ્યવસ્થિત કામકાજમાં બધી વાતે આ ભાઈ ખેડૂત દીકરી ભણે ગણેલ છતાં એને એવું વિચાર્યું મારા મા બાપે મને જ્યાં આપ્યા બરોબર એમાં એ ખેતી કરીને આવે ને બપોરે ખેતી કરીને આવે બેન તો શું હોય બીજું રસોઈ બસોઈ બનાવીને તૈયાર રાખે એમાં ઘરમાં કંઈક પાપડ પડ્યા છે ને એટલે એને પાપડ શેકે એમ કે પાપડ પડ્યા છે શું કે મારા ઘરવાળા કરે છે એકાદ બે હું ખાઈ એ પાપડ શેક્યા અને બપોરે ભાઈ આવ્યા ને જમવા થાળી પીસી એમાં બે પાપડ મૂક્યા હવે આને તો આ મૂળો મને તો કઈ વાંધો નહીં આ આપણે ઘણા હોય ને એ જીવના રહે છે એ બહુને શું કે ખબર એ કે પાપડ ભાઈ એના ઘરવાળા કીધું કે ભાઈ પાપડ તો ભાંગી હતો એ કે ના તું મારું ભાઈ છો ને હું તારો ઘરે છું ભાંગી અરે ભાઈ એ વડે ઉયો બેને વડે હોય એ કે ભાંગો ન ભાંગો કઈ નથી ભાંગી દેવો એ કે તું મારું ભાઈ કે ભણેલું છું એક વખત નહીં 17 વખત ભાઈ કે પાપડ ભાંગવા નથી બાપુ એ પાપડમાં ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યું અને હકીકતની વાત કરું છું સત્ય કારણ કે તમારે પાકું કરવું હોય તો હવાઈ મન ભેગા થઈ જાવ જાહેરમાં નો કોઈનું બોલાય ઈ બાપુ ઘર ભાંગી ગયું ઈ કે હું મારા બાપાને વહી દઉં છું મારે બીજું ઘર કરવું નથી અને તારું પાણી ભરવું નથી પાપડ ભાગી લઈ આવજે એ રખડે હજી જોયેલ મૂળા જેવા હવે ઘણા કે છે ઓલો આવે ઓલી દીકરી આવે બાપુ રાવણ લંકાપતિ રાવણ જેવો રાવણ આખી દુનિયાનું નથી માર્યો મંદોદરી કહે ને એટલે બાપુ આમ ગદર પાંચ પગો બેહી જતો રાવણ જેવા જો માનતા હોય તો આપણે માની લેવાય માંડ એક વખત મેળ પડ્યો એમાંથી સટકી આપણો પારી નહીં આવે જેટલા એમ નામ રખડે પહેલી વખત નો મેળ ન થયો મારો ભાઈ બંધ મને કે મારી ભાઈ માં રોવા પડ્યો મને કે મારે કે બે વખત લગન ત્યાં હું ફેર્યો નહીં એટલે મેં કીધું અમારા બજાર બગડી ગયા માંડ એક વખત મેળ આવ્યો તારે બે વખત નો મેળ મેં થયું શું કહેતો ખરો ઈ કે એક પેલું ઘર કર્યું ને ઈ કે ઘરાણો ને લુગડા ને પૈસા ને બધું લઈને દે ઈ કે પતો તરવા બીજી માં હારું કે આ જાતી નથી તો મેં બોલો તારા ભાઈ હવે આ શું કરવાનું પતિ પત્રિકા એક મતા તો સરગાપુરમાં સદા બાપુ હરિચંદ્ર ભેળા તારામતી હોય સગાસા ભેળા સગાવતી હોય જલારામ ભેળા વીરબાઈ હોય બાપુ એના આ દુનિયામાં ઇતિહાસ થાય એમના બાપુ એટલું નથી પડ્યું હરિચંદ્ર રાજા અયોધ્યામાં મહારાજા બાપુ એનો હાથો ગુરુ તો હુમડા વણવા વાળો હતો સુરજન રાજો રાત્રિના સમયે નગર જતા જોવા માટે નીકળ્યો ને એ નગર જતા જોતા એક છેડે પછવાડે ગામની પછવાડે એક નાનું ઘર છે એમાં જતી સતીનો મેળાવો છે પા છે અને ગુરુ મહારાજ બેઠા છે કોણ સુરજન ગાજો ગુરુ ગાદી પર બેઠો છે બાપુ સનાતન ધર્મની વાતો કોની પાસે કરી મને એમ લાગે કે બાપુ આટલું કેવા છતાં હજી મને ટીકું કાં નથી પડતું હું તો નામ જ જોવા ખોટા બાળા ભરીને હોય ખોટી વાત કોઈ ફાયદો નથી અને મુજબ તો બાપુ તો બધી વાત કરે છે કે તમે મારી પાસે માંગો કઈ પૂછો તમને મુજબ ની તકલીફ હોય તો મને કયો કોઈ ફાટતું નથી આપણે ગાતો બધા એના રંગાઈ ગયા ખબર નથી પડતી પૂછતા નથી ઈ હરિચંદ્ર રાજા બાપુ નગર જતા જોતો રાતના 2 વાગ્યાનો સમય ને એને આમ ઝૂંપડાનો અવાજ સાંભળી ગયા ઝૂંપડાનો અવાજ બનાવ્યો અને આ ઝૂંપડાના કાને આ કાન માંગ્યો ને તો અહીંયા અંદર બાપુ સનાતન ધર્મનો બાપુ અધિકારી બધા બેઠા છે અને સનાતન ધર્મની વાણી આવે છે ગુરુ વાણી થતી હતી જતી સતીનો મેળાવો હતો અને હરિચંદ્ર રાજા બાપુ લાઈટ થઈ જાય ગાતું હું તો અયોધ્યાનો રાજા કાલ મરી જઈશ પછી જગત ઓળખશે કોણ આ તો કરવાનું છે એક બધું રહી જાય હું કરું છું તો કાંઈ ખોટું છે પોતાની તલવાર બહાર મૂકી અને ઈ ઝૂંપડાની માલિકો જાય અને સુરોધન ઘાટો હુકડા વાળો એના ખોળામાં માથું નાખ્યો અયોધ્યાનો સમ્રાટ મહારાજ બધાયના કાળજા થણા કૂતરા ઘણા ઘરે કે મહારાજ આવી ગયા ઈ કે મહારાજ બહાર મૂકીને આવ્યો છું હું તો એક તમારો દાસ થઈને આવ્યો છું ગાય ઢોળી દેવી દોડે
ઈ કે બાપુ મને આ માર્ગ બતાવો. ભૂખ લાગે ને પછી બાપુ પીડા કઈ જુદી હોય. જાણે જો તમને કહું એક કાન બે કટકા કરતો હોય પછી સમજાણું પછી બાપુ એને વાણી નીકળે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોય માયલો ભીતર જલે. તોરલ તમે મને નો મળ્યો તો મારાનો અવતાર ફગટ મારો વિયોજાત. હું મરી જાઉં ને તો ભલે મરી જાઉં, મોતની મને બીક નથી, પણ મારી સમાધિ માથે બે ગાયત્રી તો સંભળાવજો. મારા જીવની ગતિ થઈ જાય. મારા રામ ક્યાં પહોંચ્યો હોય છે. જાણે જો કેટલો પાપી એનો ઇતિહાસ તો જોવો. ત્રણ દી બાપુ સમાધિ લીધા પછી ત્રીજા દિવસે તો ધરતી ફાડીને મારી પર હાથ મારો કાઢતો હોય તે જાડેજાને ક્યાં ફૂગાડ્યો હોય છે તોરેલે. આપણે તો વાગ્યું નથી રોઈ જેમ તેમ માર્યા વગર ના રોય. મરી જા મરવા આવ્યા છો. શું પીડા છે. તેડી ખાવા ધાર નહોતો. તમે વિચાર કરો સતી તોરલને સાચું જમાડવા હાટો થઈને વાણિયાના અહીંયા બાપુ દેહ મૂકવો પડે. દેહ વિચાર તો કરો. હજી આપણે ક્યાં દેહ મૂકવાનો વારો આવ્યો. સતી તોરલ એક વાણિયાના ઘરે ઈ કે હું તમારા મેલે આવીશ પણ તમે સીધું આપો. મારા ઘરે સાધુ આવ્યા છે, જેસલે મને ભલામણ કરી છે, બહાર ગયા છે. વિચાર તો કરો કેવું ચિત્ર છે આ. ઈ હરિચંદ્ર રાજા કહે છે મને બાપુ આ માર્ગ બતાવો. ભૂખ લાગી ને પછી એમ કહે છે કે હવે આના પછી જેટલું ગુરુ મહારાજ પાસે હતું ને એટલું ગુરુ મહારાજે સમજાવ્યું. પછી કે બાપુ હવે આગળથી આગળ જાય તો કે આના માટે મારા ગુરુ પાસે જવું પડે. કે બાપુ ન્યા જવું છે પણ હવે ઠીક પૂરીએ પા. અને એના ગુરુ મહારાજ પાસે જ્યારે લઈ જાય ગુરુ મહારાજને આના ગુરુ સુરજન ગાચો કહે છે કે બાબુ આ પાત્ર અધિકારી છે ને એને વેદના ઉપડી છે એટલે હું તમારી પાસે લાવ્યો છું. મારી પાસે હતું એટલું આપ્યું, હવે એને આગળ ભૂખ છે, તમે એને જે કઈ હોય આપો. પછી ગુરુ મહારાજ કહે છે કે આમાં તારું ઉતરવું છે તો કે હા. એ કે જો આ રાજ કરવું સારું છે, આ કરવું છે એના કરતા રાજ કરી હારા વાત નથી આમાં. અને ઠીક ફૂગવાની કેવડ હોય ને આ માથા મૂકીને માલ ખાવાની વાત છે. ઈ કે થાવી હોય થાય, બાકી હવે આ મારે પકડ્યો એ પાકો તો કે તારું બઈ લોવામાં આવશે કે આવે જ ને બાપુ. અને બે હરખા પલ્લા હોય નહીં આ થાય. ઈ કે હા બાપુ મારું બૈરું આવે તારા મતીને બોલાવ્યા. ઈ જે કાંઈ એમને ઉપદેશ આપવાનો તે ઉપદેશ આપી અને પછી હરિચંદ્રને કહે છે કે હવે તું વિયોજા તારા રાજમાં તારું બૈરું હોય મુક્તો જ આશ્રમમાં મારે બે પાંચથી કામ છે. કાંઈ વાંધો નહીં બાપુ. અયોધ્યાની મહારાણી વિચાર કરો તેથી બાપુ અયોધ્યાની પ્રજાએ શું કીધું હોય છે. વાણી પુરાવો આપે છે. છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા બાપુ જબુમાએ વાણી કરી છે તેની દુનિયાએ નહીં કીધું અરે હરિચંદ્ર તો દી ઉઠેડો આપણી મહારાણી તો બાવા પાયે કીધું ની પડી છે ને આમ ને આમ. કોની જીભ પકડો તમે. હરિચંદ્રે કીધું કે આ મારું બહેનું ભલે આ રોકાય હું જાઉં છું. અને આમ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે ઉભો રે. અયોધ્યાના સમ્રાટને કહે છે ઉભો રે. ઉભા રહ્યો એમ નહીં ઉભો રે. એ કે જો પાછો ઘડીએ અહીંયા નજર કરવા ન આવતો મારું બહેરું શું કરે છે ને ક્યારે પાછું આવશે ને કીધી આવશે ને કેટલા દી થયા. ભૂખ લાગે ને પછીની વાત છે. તેથી અયોધ્યાનો સમ્રાટ કહેતો હોય બાપુ કદાચ તમે આયા આખી જિંદગી રાખો ને તોય મને ફેર ન પડે. હું આ પૂછવાની ક્યાં વાત કરો પણ તમારા આશ્રમ કોનું ઓછીકું રાખીને હું નહીં હજી તમે મને ક્યાં ઓળખો છો. ઈ કરી શકે. તમે ભજનમાં આવ્યા છો ને કઈ કઠણાઈ હોય તો ઠેસ વાગે કે ભજનમાં નથી જવું. આ એનું કામ છે. અને ઈ બાપુ તારામતીને કીધું કે બેટા હું ભજનમાં બેહું છું. ગુરુ મહારાજ કહે છે કોઈ સાધુ સંત આવે ને અભ્યાગતને બટકું રોટલો દેજે, હું ઘડીક ભજનમાં બેહું છું. ઘડીક નું કઈ નહીં ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા ને તેથી બાપુ વર 12 થયા હતા. તમારી મારી તાકાત છે. 12 વર્ષે ગુરુ મહારાજ જાગ્યા અને ઈ ત્યાં સુધી તારામતી ન્યા છે. અને હરિચંદ્રે બાપુ કોઈ દી કોઈને પૂછ્યું નથી કે મારું બૈરું અહીંયા શું કરે છે. આપણે 12 કલાકનો ટાઈમ છે. આગળ આપણે મોબાઈલમાં પેપરમાં જોઈ ફલાણા ભાઈના ઘરવાળા એ ફલાણા ભાઈ વાત કરીને ખૂન કરી નાખ્યું. હવે ખૂન કરીને ઓલી ભાઈ ગયો ઉપર આ ભાઈ કે ભાઈ હવે ભાઈનું નાક મોડા ઉભીનું થઈ ગયું. હવે નો બીજા કોઈ હવે શું કરશું. નહીં જોતા આપણે જોઈએ છે ને એ મારા ભાઈને હમ જોવાય છે મારા ભાઈને જોવા તો
તો તારા ભાઈને કાંઈ હેરા રાખ્યા છે એટલે પૂછતા મારા ભાઈ ના છે બીજું કઈ અમારે તારા ભાઈ કામ નથી. પણ બાપુ ચીરવવું મારો કહેવાનો મારું 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 કરે છે કેટલાક દઈને મરી ગયા કોઈ વાય ન મર્યું મરી જવું જોઈએ ને ઉઈ ગયું હવે શું જીવિતતા કામ છે આ એનો ભરતરીનો દાખલો છે ને હું ઘણી વાર કહું છું એ અત્યારે કહી દો આપણે ગાવું નથી હવે મને રમેશ કે તમે બોલજો જ તે ભરતરી 92 લાખ માળવાનો ધણી બાપુ છે ને એનો બૈરું જેવું તેવું હોય નહીં પહેલી વાત કારણ કે આ દુનિયા છે ને ગમે એ ગોઠવી દે ગમે એનું નામ ગમે એને સ્વાટ કરી દે એ જે અશ્વપાળમાં પિંગલા જઈ હતી ને બાપુ એ હાકી પિંગલા હતી જ નહીં 92 લાખ માળવો જેને દૂધતો હોય ને ઈ રાજા કેવો હોય ને ઈ રાજાનું બૈરું કેવું હોય બાપુ અશોકમાં એ હોય કોઈ દી. એનો એક દાખલો મહાપુરુષના મોઢે મેં સાંભળેલી વાત. ઈ ભરતરી બાપુ શિકાર કરવા માટે જંગલમાં જાય ને અને શિકાર કરી અને વળતા વળ્યા એક ગામની બાજુમાંથી નીકળ્યા અને કોઈ ભાઈ ગુજરી ગયો છે એની શમશાન યાત્રા નીકળેલી ને વાય એક ભાઈ માથા પસાડતી આવે વાળ તોડતી આવે એટલે ભરતરી આમ જોયું કે આનું આ બેન બહેરા કોઈ શમશાનમાં ન જાય પણ આ એક બેન કે વાય જાય છે કોણ છે કે બેનના ઘરવાળા છે બેનનો દીકરો છે બેનનો બાપ છે ભાઈ છે કોણ છે એ કે આપણે જોવું છે કે આ બેન શું કરે છે. આમ શમશાનથી થોડાક આગા ઘોડા ઉભા રાખી અને ઉભા રહ્યા 4-5 સૈનિકો છે અને અહીંયા શમશાનમાં લાકડા ગોઠવેલી ભાઈ મળદારે બાબુ માથે ગોઠવી દીધું અને આમ અગ્નિ ચાપી ને એટલે બેન એમ કહે છે પણ મારું સતાવી ગયું હવે મને મારે જીવીને શું કામ મને મારવા દે કઈ ભાઈને પકડેલા હાથમાંથી છોડાવી અને હળદી અગ્નિમાં બાપુ બેન ચડી ગયો ભાડ 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 હળગી ગઈ અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણી મૂર્તિ જેવો થઈ ગયો આહા એક ઉગારો ન કર્યો અને આખી બાપુ જેમ પડતું હોય એમ હળગી ગયો. એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ બેન હળગી ગઈ કોણ હતું અને ગુજરી ગયું એ કોણ હતું. એ કે ગુજરી ગયો ને ભાઈ એ બેનનો ઘરવાળો હતો અને ઘરવાળાની વાહે એ બેન ગુજરી ગઈ અને ભરતરીને બાપુ વાંચ્યો હોય તો લોહી નો નીકળે આહા કેટલો પ્રેમ. આ જગત જે પ્રેમની વાતો કરે છે ને એ પ્રેમ નહીં એ તો કોકના ઘરમાં બાપુ ભડકા કરીને પ્રેમ ન કહેવાય એ વ્યાયામ છે એ પ્રેમ નથી. પ્રેમ તો અઢી નો મંત્ર કહેવાય પ્રેમને વાતા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂતડા. બાપુ પ્રેમ છે ને જગતમાં પ્રેમ હોય ને ત્યાં મારા નાથ પરમેશ્વરને પ્રગટ થવું પડે એને પ્રેમ કહેવાય. કોક નાના ઘર હોય બિચારા ગરીબ માણસ હોય એની કોઈ જુવાન દીકરી હોય અને એને આપણે ઉપાડી જઈએ આને શું તમે બહાદુરી સમજો છો અને આ શું તમે પ્રેમ સમજો છો. અરે મારો નાથ કોઈ દી માફ ન કરે મારા રામ બની હકે તો સપોર્ટ કરજો બાબુ આવા કોઈ દી પગલા ન ભરતા. ઈ બાબુ વિચાર કરે ભરતરી કે આ બેનો પ્રેમ કેટલો ઘોડા ઉપર બાબુ એને ભાન નથી હો અને આમ ખડા ગુથડા કામ મને એનો બાબુ સકડીએ ચડી ગયો ઘરે આવ્યો પિંગલાના મેલે ગયો અને આ બેઠો છે પિંગલા પાણી આવી કે કેમ આ તમે સુનમુન બેઠા છો પાણી પીવું છે ચા બનાવી દઉં જમવા કાઢું ભરતરી બાબુ બોલતો નથી. પિંગલા કહે છે પણ વાત તો કરો બન્યું છે શું. એ કે અરે પિંગલા એક મેં આ ચિત્ર જોયું ને મારું હજી આમ લોહી થંભી જાય છે મને મેં એક ચિત્ર એવું જોયું શું એની વાત કરું. એ કે પણ શું હતું વાત તો કરો. એ કે અમે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને એમાં એક ભાઈ ગુજરી ગયો હતો અને એની પત્નીને બેને પ્રેમ કેટલો હશે. એ કે એના પતિને હળગાવ્યો ને એના ભેગી જીવતી બાપુ હળગી ગયા બેનો પ્રેમ કેટલો મેં મારી નજરે જોયું. ત્યારે પિંગળા કે એને દિવાળી મૂકી હતી ગાયે પ્રગટ થઈ હતી અગ્નિ કે ના દિવાળી તો મૂકી હતી તો કે એ તો 3જા નંબરનો પ્રેમ કહેવાય. એ પ્રેમ કે પ્રેમ કહેવાય. ભરતરી વિચાર કરે ખાલી આ 3જા નંબરનો તો 2જા નંબરનો કેવો હોય છે 1લા નંબરનો કેવો હોય છે. એ કે તમે મને સમજાવો તો ખરા ને 3જા નંબરનો કેવી રીતે કહો. એ કે આ જે તમે જોઈને આવ્યા ને 3જા નંબરનો છે અને 2જા નંબરનો પ્રેમ એવો હોય કે આમ ચિત્રા ઉપર ધણીનું માથું ખોળામાં લઈ અને ઈશ્વરનું સ્મરણ કરે અને જમણા પગના અંગૂઠેથી બાપુ પ્રગટ થાય ને અગ્નિ એને 2જા નંબરનો કહેવાય. તો કે 1લા નંબરનો કેવો. એ કે 1લા નંબરનો એવો કહેવાય કે કોઈ એને એમ કે
તારો પતિ ગુજરી ગયો, એ ગુજરી ગયા એમ હંભળાય, કાનમાં અવાજ પડે અને શ્વાસ જો લીધો હોય તો બારો નો નીકળે અને બહાર નીકળ્યો હોય તો અંદર નો જાય, જીવ નીકળી જાય. આ પહેલા નંબર. તો ભરતરી કે છે, કારણ કે આપણે તો અપલખણા તો શીખ છે, જણ જેટલા બાપુ બૈરા અપલખણા છે જ નહીં. પહેલી વાત જ આ. હું જણ જ જોણા બૈરાના કે વખાણ કરું એવી વાત નથી. અમુક 60 વર્ષ થયું હોય તો ઉંબરા વચ્ચે એની સબે રમતી હોય, ટબો ટાર કરતી એ ફટકાઈ દે. ભરતરી પિંગળાને કહે છે કે તું મને કેવો પ્રેમ કરે. હવે સ્વાભાવિક છે આપણા બૈરાને આપણે કહીએ તું મને કેવો પ્રેમ કરે છે, એટલે તો પહેલા નંબરનો જ કે ને. એટલે પિંગળાએ કીધું કે હું જે નંબરનો કરતી હોય પણ તમે આમાં ઊંડા ન ઉતરો વધારે સારું. એ કે નહીં, તું મને પ્રેમ પહેલા નંબરનો કરસ, બીજા નંબરનો કરસ, ત્રીજા નંબરનો કેવો કરસ. અને બાપુ પિંગળાએ ભરતરીને બાપુ મોઢા માથે છોડી દીધું. દરબાર હું તમને પ્રેમ પહેલો નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા જાણવાનું ને રોતા નહીં આવડે. હું તમને પ્રેમ પહેલા નંબરનો જ કરું છું. તમારી મને ખબર પડે કે મારો ધણી ગુજરી ગયો એટલે હું ખોડિયામાં જીવ ન રહેવા દઉં એટલી શક્તિ મારામાં છે, પણ આનો અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. ભરતરી કે ના હું એવું નહીં કઈ કરું. અને આપણે હકણા રહી અખતરો કર્યા વિના રે ખરા. તમને કેમ લાગે આપણા ભાઈઓ બેઠા છે અખતરો કર્યા વિના રે? 400 મહિના 12 મહિના ધ્યાન પાછું ભરતરીના મગજમાં આવ્યું. તેથી પિંગળા આવું કહેતી હતી હલો કર્યું અખતરો. એ જંગલમાં ગયા ને એનો ભાઈ વિક્રમ ભેગા છે. વિક્રમ ને કહે છે, વિક્રમ તું મારો ઘોડો તારો ઘોડો ને તારો સૈનિકો બધા જાવ રાજમાં, અને તારી ભાભી ને કહેજે તમારા ભાઈ ક્યાં ગયા એમ પૂછે તો કહેજે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ આ બધું ઊભું કરવું જોઈએ, કાંઈ ઘરનું આમાં લેવા ને દેવા ને કાંઈક ઊંઠું આડું થાય તો દુઃખી થઈ જાવ. ઈ કે તું ભાઈ સમજતો હોય, ભાઈ રાજા સમજતો હોય, રાજા હું કહું એમ તારે કરવું પડે. ઉપાડ કે હું કહું એમ કઈ જા. નાનો ભાઈ શું કરે? તેની તો બાપુ જીભાનની કિંમત હતી, વચનની રીત હતી, મોટાની મર્યાદા હતી. બાપુ બે હાથમાં બે ઘોડા લઈ અને વિક્રમ હાલીને હાલ્યો આવે છે. બે બાજુ બે ઘોડા હાલ્યા આવે અને દરબાર ગઢમાં આવ્યા. હામી અટારીએ બાપુ પિંગળા ઊભી છે, બાજુમાં દાસી ઊભી છે. આ મટારીના હાથ પકડી અને પિંગળા ઊભી છે. અને પિંગળા પૂછે છે, વિક્રમભાઈ તમે આવ્યા ને તમારા ભાઈ? કારણ કે ઘોડા બે જોયા, સવાર એક જ હતો. એ કે તમે આવ્યા ને તમારા ભાઈ? એટલે વિક્રમ ઘડીક બોલ્યો નહીં. એ કે તમને કહું છું વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? કારણ કે નાટક તો હરખું કરવું પડે ને, નક્કી તો કરાવવું પડે ને કે મારા ભાઈ ગુજરી ગયા. એ કે મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એ કાયમ આવી ગયા એમ કીધું, નામના હાથ રહ્યો ને બાપુ ખોડિયામાંથી જીવ નીકળી ગયો. એને એમ કે પિંગળા તો ઊભી જ છે. દાસીને એમ કે પિંગળા ઊભી જ છે. દાસીએ પિંગળાને કીધું કે હાલો બા અંદર. એ આમ બાવડું પકડતા પિંગળા પડી. તઈ ખબર પડી પિંગળા તો ગુજરી ગઈ. અને ઘડીક જેવું ભરતરી આવ્યો અને બધું જોયું કે હારું બારે કરી વિક્રમ રોવે, પિંગળા ભરતરી રોવે. અને ખબર પડી કે આપણા મહારાજાના મહારાણી વિયે ગયા. અને બાપુ 92 લાખ માળવાના ધણીનું બૈરું મળે પછી આ દુનિયા કેવી ભેગી થાય? કીડી ઉભરે ને એમ માણસો ઉભરાણા. અને બાપુ ભરતરી બેકાબુ બની ગયો, માથા ફસાડે, વાળ તોડે, મારી ભૂલ થઈ ગઈ, પિંગળા મને માફ કર. પણ મરેલા શું તમને માફ કરે? જીવતા હોય ને જીવવા દેજો. ના પાપે હવ મરી જાય, બાકી અબજો નો લેતો. ઘણા નથી સમસાનમાં ગયા પછી માણસ હારો હતો પણ વહેલો મરી ગયો. એના બિચારા જીવું તેને બધા ભેગા કરીને માર્યો. હક નથી લેવા દીધું, મરે તેને બિચારા. ગુરુ મહારાજ આવ્યા, ભરતરીના ગુરુ મહારાજ આવ્યા કે મહારાણી ગુજરી ગયા. ગુરુ મહારાજ ને ખબર પડી, ઈ આવ્યા. અને બાપુ કેડીઓ ઉભરાય, પબ્લિક ઉભરાણીઓ, આખી દુનિયા બાપુ ચોથા આંસુ રડે છે કે આપણા મહારાણી બી ગયા. મહારાજ ભરતરી બાપુ ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા પડી ગયા. ઓ ભાઈ, એક સંતની આંખમાં આહુડા પડે એટલે બાપુ એનું આક્રંદ કેવું હોય છે, એનું રુદન કેવું હોય છે. એ કે વિધિ તો ઠીક છે કે આ મરેલા જીવતા ન થાય, જીવન મરણ કુદરતનો ક્રમ છે. પણ એ કે ભરતરી જો પાગલ થઈ જાય તો 92 લાખ માળવાનું શું થાય? સદગુરુ મહારાજ કે આપણને કઈ હોઈકવું હોય ને બાપુ આપણે કઈક એવા ગાંડા પાગલ થઈ જાય તો બાપુને વિચાર તો થાય ને કે હારું આ પાગલ થયો ને મારો દેહ કાલ કદાચ પડી જાય તો આનું શું થાય? એમ બાપુ ભરતરીના માટે ગુરુ મહારાજ બાપુ ચોથા આંસુ રડી ગયા.
અરે ભરતરી તો ભાનમાં આવ્યું, જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે, તે ઊભું કર્યું છે. આ કરવાની જરૂરત ક્યાં હતી? ગુરુ મહારાજ ગમે કરો, ગુરુ મહારાજ ગમે કરો, પિંગલાને ઊભી કરો, પિંગલાને ઊભી કરો, પણ હવે આ બધું શક્ય છે? એ બધી વાત કરતા બાપુ શમશાન યાત્રા તૈયાર કરી અને કેડી ઉભરેની માણસો બાપુ શમશાન યાત્રામાં જાય છે. વાહે ભરતરી બાપુ દોડીને થાકડા ભરતો આવે, ગુરુ મહારાજ પિંગલાને લાવો, પિંગલાને લાવો. ગુરુ મહારાજ બાપુ બેભાન થવા માંડ્યા. હા ભરતરીને હવે મારે કેમ સંભાળવું? એમ કરતા બાપુ શમશાનમાં આવ્યા, અને શમશાનમાં આવ્યા ને પછી તો બાપુ ભરતરી એમ કહેવાય કપડા મીડ્યો ફાડવા. અને એ જ વખતે ગુરુ મહારાજને એમ થયું હવે જો હું આનો કઈક રસ્તો નહીં કાઢું ને તો બાપુ આ ભરતરી કોઈ હિસાબે બાપુ માણા થાય જ નહીં. અને કુદરતના કરવું વાત રાખવી, અને એક ગોંદકાનો આત્મો આમ નીકળ્યો ને ભજનના પ્રતાપથી બાપુ સદગુરુ મહારાજ જોઈ ગયા કે આ આત્મો હારો નથી, પણ આ ભરતરીને એક ભાન લાવવા હાટું તેને આ આત્મો આમાં નાખું તો પિંગળા બેઠી થાય તો આનો આત્મો બાપુ કઈક આ હાજવો થાય ને આ 92 લાખ માળવાનું ગાડું હાલે, નગર 92 લાખ માળવો ધણી વગીરનો થઈ જાય. લાખ મરી જાય ને તેથી બાપુ એવું હતું કે લાખ મરી જાય ની ચિંતા ન હોય, પણ લાખ નો પાલનાર મરે તેથી આખી જગત રોતી હતી. અને એ ગોંદકાનો આત્મો બાપુ ગુરુ મહારાજે ભજનના પ્રતાપથી બાપુ પિંગળામાં નાખ્યો, પિંગળા બેઠી કરી. ભરતરી ભાનમાં આવી ગયો, પિંગળાને બધ ભરી લીધી. ગુરુ મહારાજને પગે લાગ્યો, પણ ગુરુ મહારાજને અંદર બાપુ હક નથી કે તું જે કે, પણ હવે આમાં આ પિંગળામાં હારા વાઈટ નથી. અને છેલ્લે બાપુ ઇતિહાસ રચાણો એ બધાને ખબર છે.